હવે પ્રચંડ ગરમી માટે થઈ જાવ તૈયાર। એપ્રિલથી જૂનમાં આકાશમાંથી વરસશે અગ્નિ। ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યોમાં દેખાશે હીટવેવની સૌથી વધુ અસર। પોરબંદર અને ગીર સોમનાથમાં આજે હીટવેવની વકી। સોમવારે રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવામાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર। અમદાવાદમાં નોંધાયું 40 ડિગ્રી તાપમાન। ખેડૂતો માટે માઠા સમાચાર। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 17 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 4 એપ્રિલ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। આજે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી। તો ભરૂચ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં વરસી શકે છે હળવાથી મધ્યમ વરસાદ। કરદાતાઓ માટે મહત્વના સમાચાર। આજથી લાગુ પડશે નવો ટેક્સ સ્લેબ। 12 લાખ સુધીની આવક ઉપર નહીં લાગે કોઈ કર। આજથી નવા TDS દર પણ થશે લાગુ। આજથી મિનિમમ બેંક બેલેન્સના બદલાયા નિયમ। ગ્રાહકો મિનિમમ બેલેન્સ નહીં જાળવે તો થશે દંડ। તમામ બચત ખાતાઓ પર લાગુ થશે નિયમ। હવે મોબાઈલ નંબર બંધ હશે તો નહીં થઈ શકે UPI પેમેન્ટ। બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરમાંથી જે નંબર દૂર કરાયેલા હોય તેમાંથી UPI પેમેન્ટ ન કરવા સૂચના। મોબાઈલ નંબર બંધ થતાં UPI ID આપોઆપ થશે બંધ। આજથી ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરનારાઓ પણ રાખે ધ્યાન। રિવોર્ડ પોઈન્ટના નિયમો બદલાયા। બેંક્સમાં રિવોર્ડ પોઈન્ટની નવી રીતે થશે ગણતરી। હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી આજથી બનશે મોંઘી। નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલના દર વધાર્યા। 1 વર્ષની અંદર બીજી વાર હાઈવે ઓથોરિટીએ વધાર્યા ટોલ ટેક્સ। કાર ઉપર 5 થી 10 રૂપિયા વધુ ટોલ વસૂલાશે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સમાં કાર અને જીપના 135ના બદલે 140 રૂપિયા। નવસારી નેશનલ હાઈવે ઉપર મોટર વ્હીકલ ચાલકોને 115ના બદલે 120 રૂપિયા। કમર્શિયલ વાહન ચાલકોને 190ના બદલે 195 રૂપિયા ટોલ ચૂકવવો પડશે। નેશનલ હાઈવે પર ટોલ ટેક્સના વધારાને લઈ બનાસકાંઠામાં નાગરિકોમાં નારાજગી। પાલનપુર ખેમાણા ટોલ નાકા પર દરરોજ લાગે છે વાહનોની કતારો। રસ્તાઓની હાલત પણ ખખડધજ હોવાને લઈને લોકોમાં રોષ। ટોલ ટેક્સ વધારા સામે સરકાર સુવિધા પણ આપે તેવી માંગ। નવા નાણાકીય વર્ષમાં કાર લેવાનું બનશે મોંઘું। સામાન્યથી લઈને લક્ઝુરિયસ કાર થશે મોંઘી। કંપનીઝના ખર્ચમાં વધારો થતાં કારના ભાવમાં 4% સુધીનો વધારો। નવા નાણાકીય વર્ષમાં સરકાર લોકોને આપી શકે છે સારા સમાચાર। PNG તથા CNG ગેસ ધારકોને મળી શકે છે રાહત। પાઇપલાઇન મારફતે પહોંચતા ગેસના લઘુત્તમ ભાવ નક્કી કરવા થઈ રહી છે વિચારણા। તમામ PNG અને CNG ગ્રાહકો માટે એક જ ભાવ નક્કી કરવા બનાવી શકાય છે રણનીતિ। ડાયાબિટીસ, હૃદયરોગ સહિતની 900 દવાઓના ભાવમાં આજથી વધારો। ન્યુરોલોજીકલ, એન્ટીબાયોટિક્સ અને એન્ટીબેક્ટેરિયલ, આંખ, નાક, ગળાની બીમારીઓ માટેની દવાઓ પણ થશે મોંઘી। ખાનગી બસોના ભાડામાં 15%નો વધારો આપવા ટ્રાવેલ્સ એસોસિએશનની માંગ। સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો, પરંતુ ખાનગી બસના ભાડામાં 4 વર્ષથી નથી આવ્યો વધારો। એક ખાનગી લક્ઝરી બસને ₹39,600 રોડ ટેક્સ લાગતો હોવાનો એસોસિએશનનો દાવો। ઉનાળામાં રાજ્યમાં નહીં રહે પાણીની સમસ્યા। રાજ્યના મોટાભાગના ડેમમાં 50% પાણી ભરાયેલું। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આપી માહિતી। રાજકોટના આજી 1 અને ન્યારી ડેમમાં 95% પાણી ભરાયેલું। પાણી વિતરણ બંધ છે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાની આપી ખાતરી। મહીસાગરની કડાણા ડેમની કેનાલમાંથી પાણી છોડવાનું કરાશે બંધ। 7 જિલ્લાઓને સુજલામ સુફલામ કેનાલ મારફતે મળશે પાણી। પાણીનો જથ્થો ઘટતા કરાયો નિર્ણય। મહીસાગર જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓના ખેડૂતોને પણ થશે અસર। ટેકાના ભાવે ચણા અને રાયડાના રજીસ્ટ્રેશન રદ થવા અંગે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર। રજીસ્ટ્રેશન સમયે જ તલાટી મંત્રીએ ખરાઈ કરવાની હોય છે તો ખરાઈ થઈ છે કે કેમ તેવો સવાલ। સેટેલાઇટ સર્વે યોજના અથવા તલાટી બેમાંથી કોઈ એક ખોટા હોવાની પાલ આંબલિયાની રજૂઆત। વધુ એક વખત ડુંગળીના ખેડૂતોને આવ્યો રાતાપાણી રડવાનો વારો। રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો। 1 મણમાં ડુંગળીનો ભાવ માત્ર 100 થી 300 રૂપિયા મળતો હોવાનો ખેડૂતોનો દાવો। લાલ, સફેદ અને પીળી પત્તી ડુંગળીની મબલખ આવકથી ગગડ્યા ભાવ।
રાજકોટ માર્કેટયાર્ડમાં રોજની 5000 ગુણી ડુંગળીની આવક. વાંકાનેર સહિતના વિસ્તારોમાં થઈ રહી છે પીડીપત્તી ડુંગળીની આવક. ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધો હટાવ્યા બાદ પણ સ્થિતિ તેમની તેમજ ઉત્પાદન પડતર કરતા 200 રૂપિયા નીચે ભાવે ખેડૂતો વેચાણ કરવા મજબૂર. વર્ષ 2025 માટે સુરતની સુગર મિલોએ જાહેર કર્યા શેરડીના ભાવ. સાયણ સુગર મિલે પ્રતિ ટન દીઠ ₹3,416નો ભાવ કર્યો જાહેર. ગત વર્ષની સરખામણીમાં ભાવમાં કરાયો 60 રૂપિયાનો વધારો. વર્ષ 2024-25 માટે સુરતની સુગર મિલોએ જાહેર કર્યા ભાવ. મહુવા સુગરે ટન દીઠ 3,271, બારડોલી સુગરે ટન દીઠ 3,502નો ભાવ જાહેર કર્યો. ચલથાણ સુગરે ટન દીઠ 3,176 રૂપિયાનો ભાવ કર્યો જાહેર. ગત વર્ષની સરખામણીએ 30 થી 79 રૂપિયા સુધીનો ભાવ વધારો નોંધાયો. વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે નવસારી જિલ્લાના ખેડૂતોની વધી ચિંતા. જિલ્લાના ગણદેવી, ચીખલી સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ. નાની કેરીઓ ખરી પડે તેવી શક્યતા. મહેસાણાના ઉચરપી ગામ નજીક ટ્રેની વિમાન થયું ક્રેશ. બ્લ્યુરે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું હતું વિમાન. ટ્રેનની મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાઈ. ઘટનાના કારણ અંગે સ્થાનિક પ્રશાસન અને એવિએશન વિભાગે હાથ ધરી તપાસ. રાજકોટના જસદણમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધની ઘટનાને લઈ શાળાના ગૃહપતિની કરાઈ અટકાયત. શાળાના આચાર્ય ગૃહપતિને છાવરતા હોવાનો માતાએ લગાવ્યો હતો આરોપ. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગૃહપતિ સામે હાથ ધરી કાર્યવાહી. દુષ્કર્મના કેસમાં સ્વામી ધર્મ સ્વરૂપ દાસની આગોતરા જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે નકારી. ફરાર સ્વામી સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર. યુવતી સાથે કથિત લગ્ન કરી બનાવી ગર્ભવતી, ત્યારબાદ ગર્ભપાત કરાવ્યો હોવાનો આરોપ. વર્ષ 2024માં ભાયાવદર પોલીસ સ્ટેશનમાં સ્વામી વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ. દેવભૂમિ દ્વારકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે વિરોધ. સ્થાનિકોએ મંદિર સુધી યોજી મૌન રેલી. ગુગળી બ્રાહ્મણ સમાજની મહત્વની બેઠક. બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બેફામ વાણી વિલાસ સામે લડી લેવાનું નક્કી કરાયું. પોલીસ લખેલી કારમાંથી દારૂની બોટલનો વિડીયો વાયરલ થતા સુરતના રાંદેર પીએસઆઈને કરાયા સસ્પેન્ડ. પીએસઆઈના બ્લડ અને યુરિનના સેમ્પલ મોકલાયા તપાસ માટે. એફએસએલના રિપોર્ટમાં પીએસઆઈ નશામાં હોવાનું સાબિત થશે તો નોંધાશે ગુનો. કાર હટાવવા મુદ્દે રાંદેરના પીએસઆઈનો અન્ય કોઈ શખ્સ સાથે થયો હતો ઝઘડો. મારામારી સુધી પહોંચી હતી વાત. આ સમયે એકઠા થયેલા લોકોના ટોળા પૈકી એક વ્યક્તિએ પોલીસ લખેલી કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસનો બનાવ્યો વિડીયો અને સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ અને દર્દીઓ વચ્ચે સર્જાયું ઘર્ષણ. દર્દીએ તબીબના ટેબલ પર પગ રાખવાની ના પાડતા સર્જાઈ બોલાચાલી. ઉશ્કેરાયેલા દર્દીએ તબીબ સાથે કરી બબાલ. મીડિયા કોર્ડિનેટરે દર્દી સામે પગલાં લેવાશે તેવી કહી વાત. સુરેન્દ્રનગરમાં પરવાના સાથે હથિયાર લઈ ફરતા ગુનેગારોનું પર્દાફાશ. સુરતના ગજાનંદ ગન હાઉસમાંથી પરવાનાના આધારે ખરીદવામાં આવ્યા હતા હથિયાર. ગન હાઉસના માલિકે લાયસન્સના આધારે હથિયાર વેચ્યા હોવાની કહી વાત. પોલીસ તપાસમાં સહયોગ આપવાની આપી ખાતરી. સુરતમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપાયો એક શખ્સ. આરોપી અનીશ હમીદ શેખ મધ્યપ્રદેશથી ગેરકાયદે લાવ્યો હતો હથિયાર. સેંડવા બડવાની પ્રદેશમાંથી અન્ય શખ્સોને આપવા હથિયાર લાવ્યો હોવાની આરોપીએ કરી કબૂલાત. સુરતમાં મેચ સંચાલક પર હુમલાની ઘટનામાં 25 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી નંદાની પાંડેસરા પ્રયાગરાજ મિલ પાસેથી કરી ધરપકડ. સામાન્ય બાબતમાં વર્ષ 2002માં આરોપીએ મેચ સંચાલક પર કર્યો હતો જીવલેણ હુમલો. એસબીઆઈના એટીએમમાંથી 18,14,000ની ચોરીનો ઉકેલાયો ભેદ. સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી 3 આરોપીને સુરત અને અન્ય આરોપીઓને ઝડપી પાડ્યા હરિયાણાથી. 4 લાખ રૂપિયા કરાયા રિકવર. જહાંગીરપુરામાં આવેલા એસબીઆઈના એટીએમને ગેસ કટરથી કાપી ચોરીની ઘટનાને આપ્યો હતો અંજામ. જૂનાગઢમાં ખેડૂત સાથે છેતરપિંડી કરનાર અન્ય ખેડૂત ગોવિંદ ડાકીને પોલીસે ઝડપી પાડ્યો. વિજય હિંગરાજિયા પાસેથી આરોપી ગોવિંદે ચક્કર આવવાનું નાટક કરી પડાવ્યા હતા 9 લાખ રૂપિયા. બાદમાં પોતાના ઘરમાં છુપાવી દીધા. પોલીસે આરોપીને ઝડપી તમામ રકમ કરી રિકવર. વધુ એક રત્ન કલાકારે ટૂંકાવ્યું જીવન. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને બેરોજગારીના કારણે જલાલપુરમાં રહેતા 34 વર્ષીય યુવાને પૂર્ણા નદીમાં લગાવી મોતની છલાંગ. મૃતક યુવાન પોલિશિંગનું કરતો હતો કામ. ખેડાના કપડવંજ નડિયાદ રોડ પર થાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું નિપજ્યું મોત.
પૂરપાટ ઝડપે આવતી કારના કારણે બસ ચાલકે સ્ટીયરિંગ પરથી ગુમાવ્યો કાબુ. બસ કાર સાથે અથડાતા મુસાફરોને પહોંચી નાની મોટી ઈજાઓ. સુરેન્દ્રનગરના સાયલા પાડિયાદ હાઈવે પર અકસ્માત સર્જાતા 10 થી વધુ બાળકો ઈજાગ્રસ્ત. ડમ્પર ચાલકે સ્કૂલ વાન ચાલકને ટક્કર મારતા બની ઘટના. તમામ બાળકો વાંટાવચ ઉમાપર ગામના વતની. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. રોડની સાઈડમાં ઉતરી ગયું ડમ્પર. જેતપુરના ચારણિયા ગામ નજીક બાઇક ચાલકને બચાવવા જતા અકસ્માત. બાઇકમાં ફાટી નીકળી આગ. બાઇક બળીને ખાખ થઈ. ગ્રામજનોની મદદથી આગ પર મેળવાયો કાબુ. 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત. ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ. ગાંધીધામના મીઠી રોહર નજીક ટિમ્બરના લાકડાના જથ્થામાં ભભૂકી ઉઠી આગ. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિકોની મદદથી આગ પર મેળવાયો કાબુ. વડોદરાના સિટી બસ ડેપોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલ. રેલવે સ્ટેશન પાસે આવેલા સિટી બસ ડેપોની ફાસ્ટ ફૂડની દુકાનમાં થઈ ચોરી. અજાણ્યા શખ્સના ગલ્લામાંથી રૂપિયા ચોરી કરતા સીસીટીવી આવ્યા સામે. વડોદરાના ગોત્રી સરકારી હોસ્પિટલમાંથી થઈ મોબાઈલની ચોરી. જનરલ વોર્ડમાંથી થઈ મોબાઈલની ચોરી. વોર્ડમાં ફરતા 3 શખ્સો સીસીટીવીમાં કેદ. સૂતેલા દર્દીઓ પાસે પડેલા મોબાઈલ લઈને તસ્કરો ફરાર. કેન્દ્રીય મંત્રી CR પાટીલે ગુજરાત ભાજપના નેતાઓ સાથે કરી વર્ચ્યુઅલ બેઠક. મહામંત્રી રત્નાકર, મહામંત્રી રજની પટેલ, વિનોદ ચાવડા, ધારાસભ્યો, સાંસદ સહિતના અગ્રણીઓ બેઠકમાં જોડાયા. બેઠકમાં આગામી સમયના કાર્યક્રમના આયોજનની કરાઈ ચર્ચા. અરવલ્લીના ભિલોડાના ધંધાસણમાં આદિવાસી ચિંતન શિબિરમાં UCCની કમિટી ગેરબંધારણીય હોવાના લગાવ્યા આરોપ. શિબિરમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારો આદિવાસીઓ રહ્યા ઉપસ્થિત. નર્મદાનું પાણી આપવા આદિવાસીઓની માંગ. વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને શિબિરમાં થઈ ચર્ચા. ગીર સોમનાથના ઉનાના ચીખલી અને ઝુડવડલી ગામમાં એક દીપડો પુરાયો પાંજરે. બંને ગામના લોકોએ લીધો રાહતનો શ્વાસ. વન વિભાગે બંને દીપડાને જસાધર એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યા. અમદાવાદ એરપોર્ટના રનવે પર વાંદરા અને પક્ષીઓને ભગાડવા દર મહિને 20 લાખ રૂપિયાનો ખર્ચ. દિવસ દરમિયાન સમયાંતરે એરપોર્ટનો સ્ટાફ ફટાકડા ફોડવાનું કરે છે કામ. પ્રોપર્ટી ટેક્સની આવકથી છલકાઈ અમદાવાદ કોર્પોરેશનની તિજોરી. નાગરિકોએ 1 વર્ષમાં ટેક્સના ચૂકવ્યા 2256 કરોડ. પ્રોપર્ટી ટેક્સની આવક 1740 કરોડ જ્યારે પ્રોફેશનલ ટેક્સની 270 કરોડની આવક. ગત વર્ષ કરતાં 103 કરોડની વધુ આવક. અમદાવાદ મહાનગરપાલિકામાં ટોયલેટ સફાઈ કૌભાંડનો જમાલપુરના કોર્પોરેટરનો આરોપ. મધ્ય ઝોનના 3 વોર્ડમાં 1 વર્ષમાં 57 લાખથી વધુ રકમ ચૂકવાઈ હોવાનો દાવ. સફાઈ પાછળ માતબર રકમનો ખર્ચ રિકવર કરવા માંગ. 12 કરોડના ખર્ચે રાઇઝિંગ લાઇન નાખવા અને પમ્પિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય અમદાવાદના નિકોલમાં. મધુમાલતી ફ્લેટ અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ. દયાવાન લેક વરસાદી પાણીથી ભરાશે. 2 વર્ષમાં 189 તલાટીની બદલી કરાઈ અમદાવાદ જિલ્લા પંચાયતમાં. વર્ષ 2023માં 108 અને વર્ષ 2024માં 81 તલાટી બદલાયા. ફરિયાદો અને રાજકીય પદાધિકારીઓ સામે વાંકું પડતા તલાટીએ જિલ્લા ભ્રમણ કરવાનો આવ્યો વારો. 8 મહિના અગાઉ જાહેર કરાયેલો અમદાવાદનો માઇક્રો ટનલ પ્રોજેક્ટ ચડ્યો ખોરંભે. રાજ્ય સરકારે ડિઝાઇનમાં ફેરફાર કરવાની આપી સૂચના. માઇક્રો ટનલ લાઇનની મુખ્ય પાઇપને ડ્રેનેજ લાઇનથી 5 મીટર નીચે રાખવાના અપાયા નિર્દેશ. ડિઝાઇનમાં ફેરફારના કારણે હવે અમદાવાદ મહાનગરપાલિકા નવેસરથી શરૂ કરશે પ્રોજેક્ટ. બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજમાં અમદાવાદમાં 50 જેટલા વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાયા. શહેરી વિસ્તારમાં 30 તો ગ્રામ્ય વિસ્તારમાં 20 જેટલા વિદ્યાર્થીઓ હિયરિંગ દરમિયાન ગેરરીતિ કર્યાનો કર્યો સ્વીકાર. બોર્ડ તરફથી એક વખત હિયરિંગ કરી નિયત જોગવાઈ મુજબ સંભળાવાશે સજા. ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ. આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધી. 19,000થી વધુ રજિસ્ટ્રેશન. 19 એપ્રિલે પ્રવેશ માટે લેવાશે કોમન પરીક્ષા. વાર્ષિક રિપોર્ટ જમા ન કરનારી મેડિકલ કોલેજે હવે 50,000 દંડ સાથે રિપોર્ટ કરાવવો પડશે જમા. નિયત મુદ્દત સુધીમાં અનેક યુજી કોલેજે એન્યુઅલ ડિક્લેરેશન ફોર્મ જમા ન કરાવ્યાની માહિતી. અમદાવાદનો વ્યાપ વધતા ડીઓ કચેરીનું વિભાજન કરવા રજૂઆત. શહેર ગ્રામ્ય ડીઓ કચેરી ઉપરાંત વધુ એક કચેરીની માંગ. એક જ કેમ્પસની સ્કૂલમાં ગ્રામ્ય અને શહેર બંને ડીઓના સંચાલનથી હાલાકી પડતી હોવાની સંચાલકોની રજૂઆત.
વલસાડ નગરપાલિકાના અણઘડ વહીવટનો નમૂનો. બ્યુટિફિકેશનના નામે શહેરમાં અનેક જગ્યાએ કુંડા મુકાયા. જો કે કુંડાના તમામ છોડ મરી ગયા છે, ત્યારે પાલિકા નથી કરી રહી ખુલાસો. કુંડા મૂકવાના પ્રોજેક્ટની અંદાજિત કિંમત અંગે પણ પાલિકા પાસે નથી જવાબ. ચીફ ઓફિસરને પૂછતા તપાસ કરવાનું કર્યો બચાવ. મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાના આધારે હવે આશ્રમ શાળામાં ધોરણ 9માં અપાશે પ્રવેશ. સ્કોલરશિપ માટે લેવાતી પરીક્ષામાં પ્રવેશ આપવાની જોગવાઈનો કરાયો ઉમેરો. 7 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની મુદ્દત લંબાવી. હવે 12 એપ્રિલના રોજ લેવાશે પરીક્ષા. ઉનાળા વેકેશનને લઈ મોટાભાગની ટ્રેન હાઉસફુલ. ઉત્તર ભારત તરફની ટ્રેનમાં 100થી વધુના વેઇટિંગ લિસ્ટ. અમુક ટ્રેનમાં ટિકિટ વેચાણ બંધ. ઉદયપુર મુંબઈ વચ્ચે વાયા અમદાવાદ શરૂ કરાશે ટ્રેન. હિંમતનગર પ્રાંતિજના ગામોના લોકોને મળશે સીધી ટ્રેન. આ ટ્રેન શરૂ થતાં ઉદયપુરથી મુંબઈનું અંતર 165 કિલોમીટર ઘટશે. મુસાફરી સમયમાં પણ 2 થી 3 કલાકની થશે બચત. રાજ્યની વિવિધ કોર્ટમાં 16,62,000 કેસ પેન્ડિંગ. હાઈકોર્ટમાં 1,72,000, જ્યારે નીચલી અદાલતોમાં 14,82,000 કેસમાં જોવાઈ રહી છે ચુકાદાની રાહ. કેસોનું ભારણ ઘટાડવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત. આવતીકાલે સંસદમાં રજૂ થઈ શકે છે વકફ બિલ. આજથી બજેટ સત્રના અંતિમ સપ્તાહની શરૂઆત. હોબાળાની આશંકા. વિપક્ષ અને મુસ્લિમ સંગઠનોના વિરોધ વચ્ચે સરકારનું નિવેદન. મુસલમાનોના હિતમાં છે બિલ. વન નેશન વન ઇલેક્શનને લઈ જાગૃતિ અભિયાન ચલાવશે ભાજપના સાંસદો. સૂત્રો મુજબ જેપી નડ્ડાએ પાર્ટીના સાંસદોને આપ્યા આદેશ. સામાજિક બેઠકોમાં લોકો પાસેથી લેશે ફીડબેક. પીએમનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રથી હશે એવું કહેનારા સંજય રાઉતને દેવેન્દ્ર ફડણવીસે રોકડું પરખાવ્યું. દેવેન્દ્ર ફડણવીસે સંજય રાઉતની માનસિકતાને મોગલો સાથે સરખાવી. ફડણવીસે કહ્યું, પિતા જીવિત હોય ત્યાં સુધી ઉત્તરાધિકારીની ન થઈ ચર્ચા. પ્રધાનમંત્રી મોદી અમારા નેતા છે અને રહેશે. મધ્યપ્રદેશ કેબિનેટે લીધેલો નિર્ણય આજથી થશે લાગુ. મધ્યપ્રદેશના 19 વિસ્તારમાં સંપૂર્ણ દારૂબંધી. ધાર્મિક સ્થળોએ નહીં મળે દારૂ. જાન્યુઆરી મહિનામાં મધ્યપ્રદેશ સરકારે લીધો હતો નિર્ણય. કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની લીધી મુલાકાત. નવા સર્કિટ હાઉસનું કર્યું ઉદ્ઘાટન. દીવના વિકાસ કાર્યો અંગે પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે થઈ ચર્ચા. કોમેડિયન કુનાલ કામરા મુંબઈ પોલીસ સમક્ષ હાજર ન થયા. માહિમ પોલીસ ઘરે પહોંચી તો કામરાએ કર્યો કટાક્ષ. જ્યાં 10 વર્ષથી નથી રહેતો ત્યાં જવું પોલીસના સમય અને જનતાના રૂપિયાની બરબાદી. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ. બિલાવર વિસ્તારમાં થયું એન્કાઉન્ટર. સુરક્ષા દળોએ વિસ્તારની કરી ઘેરાબંધી. 23 માર્ચથી આતંકીઓની ચાલી રહી છે તપાસ. 10 દિવસમાં ચારધામ યાત્રાની નોંધણીનો આંકડો 10 લાખને પાર. કેદારનાથ ધામ માટે સૌથી વધારે 3,29,000 યાત્રાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. યાત્રા શરૂ થયા બાદ 40% જેટલા રજીસ્ટ્રેશન કરવામાં આવશે ઓફલાઈન. જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને શાંતિ નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા. પાકિસ્તાન વર્લ્ડ અલાયન્સ અને નોર્વેજિયન રાજકીય પાર્ટી સેન્ટ્રમે સૂચવ્યું ઇમરાનનું નામ. માનવ અધિકારો અને લોકશાહીની દિશામાં મહત્વના યોગદાન બદલ પુરસ્કાર માટે નામ સૂચવ્યું. અમેરિકાના લુઇસિયાનામાં તેલના ટેન્કરમાં લાગી આગ. વીજળી પડવાના કારણે આગ ભભૂકી ઉઠી. ફાયર ફાઇટર્સે આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે મીડિયા સાથે કરી વાત. કહ્યું, ભારત મહાન દેશ. પોતે જલ્દી ભારતની લેશે મુલાકાત. લોકોને મળીને અનુભવ કરશે શહેર. અવકાશમાંથી હિમાલય જોવાનો અનુભવ શાનદાર રહ્યો હોવાની કરી વાત. સુનિતા વિલિયમ્સે કહ્યું, ભારત આવીને ત્યાંના લોકોને મળવા માટે ઉત્સાહિત. એક્સિયોમ મિશનમાં ભારતીય એસ્ટ્રોનોટની સાથે અંતરિક્ષમાં જવા માટે પણ ઉત્સાહિત. સ્ટારલાઇન અવકાશયાન ઉડાન ન કરી શક્યું તે માટે બોઈંગ, નાસા અને પોતાને જવાબદાર ગણાવ્યા. ભારતીયો માટેની વિઝા ફીમાં 13% વધારો કર્યો ઓસ્ટ્રેલિયા અને યુકે. ફી વધારાથી શોર્ટ ટર્મ વિઝિટરથી લઈને વર્ક સ્પોન્સરશિપ અને લોંગ ટર્મ યુનિવર્સિટી અભ્યાસક્રમ પર થશે અસર. યુકે 6 મહિનાના સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા માટેની ફી વધારીને કરી £127. દેશમાં ઓનલાઈન ગેમ રમતા યુઝર્સની સંખ્યા 59 કરોડે પહોંચી. 59 કરોડ યુઝર્સમાંથી 42% યુઝર્સ મહિલાઓ. 28% જીએસટી છતાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં 23%નો વધારો.
માધવપુર ઘેડ મેળાની સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે ઉજવણી. 10 એપ્રિલે પોરબંદર ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકામાં યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમો. ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતના 1600થી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લેશે ભાગ. મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાયો સદાકાળ ગુજરાત કાર્યક્રમ. બિન નિવાસી ગુજરાતીઓને પોતાની માતૃભૂમિ સાથે જોડવા એનઆરજી ફાઉન્ડેશને યોજ્યો કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં રહ્યા હાજર. રાજકોટમાં દેશના સૌથી મોટા સેનેટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનો શુભારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યુનિટનો આરંભ કરાયો. મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ કેમ્પ અંતર્ગત 2,51,000 દીકરીઓને સેનેટરી પેડનું કરાયું વિતરણ. વડોદરાના કરજણના શનિ મંદિરે ચૈત્ર માસને લઈ યોજાશે 5 દિવસનું અગ્નિ અનુષ્ઠાન. 10 નામ જૂના અખાડાના સંત મહંત રાજુગીરી ગુરુ કમલાનંદગીરી 5 દિવસ સુધી ધૂણી દખાવી કરશે મૌન વ્રત અને અગ્નિ તપસ્યા. સોનામાં તેજીનો દોર યથાવત. 93,500ની નવી ટોચે પહોંચ્યું સોનું. સોનાના ભાવમાં હજુ વોલેટિલિટીના સંકેત. સોનાનો વૈશ્વિક ભાવ $3500 સુધી પહોંચ્યો.